દોવડાવવું એમ. તે બે જણા આમ ગયા, જોવા ગયા. વડીલોમાંથી સિસ્ટમ હતી નહીં, કારણ કે એ તો ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડતી એકો બાદશાહ રાણી. આ આપણું નસીબ એમ. તો આને મારું સાંભળેલું ક્યાંક પ્રોગ્રામમાં મોઢું ધોવડાવું, એટલે બે જણા જઈને પહેલાં તો એ બેઠા નહીં, ભેગું એને કીધું કે છોકરીને છે ને મેકઅપ બેકઅપ કંઈ ન કરતા, આપણે એમને જોવી છે. ત્યાં તો છોકરી આવી જ ગઈ હતી ઓલરેડી. એટલે કે પણ એમ નહીં, એ બધું ઓકે છે, મને તમારી છોકરી ફાઇનલ છે, આપને ગમે છે, પણ એક કામ કરશો કે શું, મોઢું ધોવડાવો. અરે એ કે પણ મોઢું ધોવડાવો, આમાં જોઈ લે ને. નહીં, મોઢું ધોવડાવો. એટલે ઓલો કે જો આમાં બીજું કાંઈ છે નહીં, થોડા ઘણા ખાડા છે એ બુરેલા છે, બાકી બધું ઓકે જ છે. કે નહીં તો તારે મોઢું ધોવડાવો ને. અરે એ કે પણ થોડોક કાન તૂટેલો હતો, અહીંયા મેકઅપ લગાડેલો છે, એને કાન ભર્યો છે, બીજું કાંઈ છે જ નહીં. નહીં તો એ મોઢું ધોવડાવો ને. અરે કે પણ આમાં બીજું કાંઈ છે નહીં, આ જે એક નેણ બળી ગઈ હતી ખોટી આઈલાઇનરથી કરેલી છે, કે બીજું કાંઈ છે જ નહીં. અરે કે પણ મોઢું ધોવડાવવામાં તમને વાંધો શું છે? આપણને ફાઇનલ છે, તમારે જે હશે એ અમે મંજૂર છે, પછી તમે મોઢું ધોવડાવો તો વાંધો શું છે? તો કે વાંધો નહીં, હવે ધોવડાવી નાખી. બીજું હું? તે છોકરી મોઢું ધોઈને પાછી આવીને તે છોકરો સીધો પગમાં જ પડ્યો કે આશીર્વાદ આપો, ક્યાંક મારું સારું ગોઠવાઈ જાય. બા ઉંમર લાયક હતી, બોલો.